હવે વાત કરીએ ગિરનારની તો ગિરનારમાં નિર્માણ લાડુ મહોત્સવને લઈને સાધુ સંતોમાં રોષ ફેલાયો। સાધુ સંતોએ રોષ વ્યક્ત કર્યો છે અને ખાસ કરીને કહ્યું કે આ પ્રકારની મહોત્સવની ક્યારેય મંજૂરી સરકાર દ્વારા આપવામાં જ નથી આવી। ગુરુ દત્તાત્રેય ટૂંક પર આ મહોત્સવ ક્યારે થયો નથી। સરકાર દ્વારા આવી કોઈ પ્રવૃત્તિને મંજૂરી અપાઈ જ નથી। ચોક્કસ સંપ્રદાયના લોકો અહીં શાંતિ રહેવાનો પ્રયાસ કરતા હોવાનું પણ નિવેદન આપ્યું। સાથે જ કહ્યું કે ગિરનાર પર્વત પર પૂજા અર્ચના કરવા કોઈ પાબંદી નથી। સનાતન ધર્મ પર થતા આવા પ્રહારો ચલાવી નહીં લેવાય। પવિત્ર ગિરનાર પર્વત પર રાજકારણ ન થાય તે ખૂબ જરૂરી હોવાનું પણ જણાવ્યું। સાથે જ કહ્યું કે શાસ્ત્રો મુજબ ગિરનારની છેલ્લી ટૂંક ગુરુ દત્તાત્રેયની જ હતી। નિર્માણ લાડુ એટલે મૃત્યુ પાછળ કરવામાં આવતો મહોત્સવ। ભગવાન ગુરુ દત્તાત્રેય સનાતન ધર્મમાં અજર અને અમર, ત્યારે પ્રશાસન સંતોને સાથ સહકાર આપે તેવી લાગણી પણ વ્યક્ત કરાઈ। निर्माण लाडू जे छे ऊपर गिरनार ऊपर क्यारे पण थतो नथी अने थावुं पण न जोई। अने ज्यारे 2016 ने अंदर निर्माण लाडू माटे जे मांगणी करी थी त्यारे सरकार त्यारे पण मांगणी रद्द करी छे, आपी नथी। एटले निर्माण लाडू ऊपर क्यारे पण न थवुं जोईए। अने जे पण कोई बहारना आवारा तत्वो आवीने अहींया उपद्रव करी जाय, हूँ अहींयाना प्रशासन ने मांग करूँ छूँ कि आवाओने ऊपर कड़क में कड़क सजा रहीए। जे नीचे तमारे लोकोने जे कई थतुं होय ई नीचेथी करीने शांति प्रिय कार्यक्रम पतावीने तमे वही जाओ अने कारण विनाना वाद विवाद थईने करीने तमे ऊपर गिरनारने ऊपर कोई पण प्रकारनुं तमे डेकारो ना करी शको।